ચણાની દાળનું શાક તો તમે ઘણી વાર ખાધું હશે, પણ ચાલો આજે આપણે બનાવીએ ચણાની દાળ અને પાલકનું શાક. તો એના માટે મેં ચણાની દાળને હળદર અને મીઠું નાખીને બાફી લીધી છે. આપણે દાળને સાવે નથી રગડાવા દેવાની, આપણે થોડી આખી રાખીને દાળને બાફી લેવાની છે. પછી મેં અહીંયા પાલકને ધોઈ લીધો છે, તો એને આપણે થોડો થોડો કરીને કટ કરી લેવાનો છે. બધા જ પાલકને આપણે આવી રીતે ઝીણો ઝીણો કટ કરી લઈશું. આમાં પાલકને ઉમેરીને આ શાક બનાવવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે, અને જેને ખાલી ચણાની દાળનું શાક ના ભાવતું હોય એને પણ આ શાક જરૂરથી ભાવે છે. તો પાલક આપણો કપાઈને તૈયાર થઈ ગયો છે, અને સાથે ચણાની દાળ પણ બફાઈ ગઈ છે. બધા મસાલા પણ લઈ લીધા છે. લસણ, લીલા મરચાંને કટ કરી લીધા છે, હિંગ, આખા મસાલા અને ડુંગળીને પણ લઈ લીધી છે. તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં 4 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે આખું જીરું એડ કરી દેવાનું છે. તમાલપત્રને એડ કરી દઈશું, તજના લાકડાને એડ કરી દઈશું, અને 2 થી 3 જેટલા લવિંગને એડ કરી દેવાના છે. પછી આપણે એમાં લીલા મરચાં અને લસણને કટ કરીને રાખ્યું તો એને એડ કરી દઈશું, અને ડુંગળીને એડ કરી દેવાની છે. સારી રીતે આપણે એને ધીમા તાપ ઉપર સાતળવા દેવાનું છે. પછી આપણે થોડી હિંગને એડ કરી દેવાની છે, અને પછી આપણે જે પાલક કાપીને રાખ્યો તો એ પાલકને થોડો થોડો એડ કરતા જવાનું છે, અને સારી રીતે મિક્સ કરતું જવાનું છે. ધીમા તાપ ઉપર આપણે પાલકને થવા દેવાનું છે. તો સારી રીતે પાલકને મિક્સ કરી દઈશું, અને પાલકને 2 થી 3 મિનિટ સુધી આપણે ધીમા તાપ ઉપર શેકાવા દઈશું, એટલે પાલક એકદમ સોફ્ટ જેમ બની જશે. પાલક એકદમ સોફ્ટ જેમ બની જાય પછી આપણે બધા મસાલા અને દાળને એડ કરવાની છે. તો પાલકને આપણે સારી રીતે હલાવતું રહેવાનું છે અને સોફ્ટ થવા દેવાના છે. થોડી થોડી વારે આપણે ચલાવતા રહીશું એટલે પાલક નીચે ચોટે નહીં અને સોફ્ટ પણ થઈ જાય. પછી આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. પછી આપણે એમાં હળદર પાવડરને એડ કરી દેવાનું છે. 1 ચમચી જેટલો હળદર પાવડર એડ થઈ ગયો છે. પછી 2 થી 3 ચમચી જેટલો મેં અહીંયા લાલ મરચું પાવડરને એડ કરેલો છે. તમે તમારા સ્વાદને અકોર્ડિંગ મસાલો એડ કરી શકો છો. પછી મેં અહીંયા પાલકના પ્રમાણે જ મીઠું એડ કર્યું છે, કારણ કે દાળ બાફતી વખતે દાળમાં થાય એટલું મીઠું મેં ઓલરેડી એમાં જ નાખી દીધું હતું. તો પછી સારી રીતે બધા જ મસાલાને પાલકમાં ઓબ્ઝર્વ થઈ જવા દેવાના છે, અને સારી રીતે બધા જ પાલક મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કરી દીધા બાદ એમાં આપણે જે દાળ બાફીને રાખી હતી એ દાળને પાણી સાથે એડ કરી દેવાની છે. પાણી અહીંયા વધુ પડતું નથી રાખવાનું દાળમાં. પછી પાલક અને દાળને સારી રીતે મિક્સ કરી દેવાનું છે, અને ધીમા તાપ ઉપર થવા દેવાનું છે. જુઓ, એકદમ ટેસ્ટી અને લાજવાબ જેવું શાક લાગી રહ્યું છે. પછી આપણે અહીંયા ટમેટાને એડ કરી દેવાના છે. ટમેટાને તમે પહેલાં પણ એડ કરી શકો છો, અને આવી રીતે લાસ્ટમાં પણ એડ કરી શકો છો. તો ટમેટાને એડ કરી દીધા બાદ એમાં આપણે બધું સારી રીતે મિક્સ કરી દઈશું, અને ઉપરથી આપણે તડકા લગાવી દઈશું. તો એના માટે આપણે તેલમાં રાઈને એડ કરી દઈશું, અને ઝીણી લસણ કટ કરેલી હતી એ લસણને એડ કરી દેવાની છે. પછી આપણે લાલ મરચું પાવડર થોડું એડ કરી દેવાનું છે, અને ઉપરથી આપણે તડકા લગાવી દેવાનો છે. તો દાલ પાલક અને એ પણ એકદમ સ્પાઇસી તડકાવાળી. તો શું તમે આ શાક ક્યારેય ટ્રાય કર્યું છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો તમે તમારા ઘરે આ શાક ના બનાવ્યું હોય તો મારા કહેવા પ્રમાણે એકવાર જરૂરથી બનાવજો. તો શાક બનીને રેડી થઈ ગયું છે, તો એને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. જુઓ, ધુમાડા પણ નીકળી ગયા છે. એકદમ ગરમા ગરમ શાક બનીને તૈયાર થઈ ગયું છે. ચણાની દાળ અને પાલકના શાકને તમે ભાતની સાથે, પરાઠાની સાથે કે રોટલીની સાથે ખાઈ શકો છો. અને મારા કહેવા પ્રમાણે તો આ શાક ભાતની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.